તંત્ર, યંત્ર અને મંત્ર એના પર. તંત્ર, યંત્ર અને મંત્ર. તંત્ર, યંત્ર અને મંત્ર એના ઉપર કઈક કહો. તંત્ર અને યંત્ર બેઉ સ્થૂળ છે અને મંત્ર એ સૂક્ષ્મ છે. તંત્ર એ તાંત્રિક કરનાર ના હોય છે. તાંત્રિક. યંત્ર તો આપણે દેખી શકીએ જ્યાં લોકો યંત્ર થી બધું કેવો અને મંત્ર મનની વિધિનું છે. મંત્ર એટલે આ યંત્ર થી આજે એરોપ્લેન યંત્ર થી ચલાવાય છે. તેને ચલાવે છે તંત્ર ને યંત્ર બે ભેગું કરીને આ પ્લેન હાથમાં ચલાવાય છે. પહેલાના પ્લેન જે આપણા લોકો કહેતા હતા કે દેવો વિમાનો લઈને આવતા હતા. અગર તો એમ કહેતા હતા કે મોટા મોટા વિદ્યાધરો વિમાન લઈને આવતા હતા. એ બધા માંત્રિક પ્રયોગ હતા. માંત્રિક પ્રયોગમાં કોઈ વસ્તુની જરૂર નથી પડતી. વસ્તુ એટલે આ પેટ્રોલ નાખવું પડશે, કામ કરવું પડશે, એવી કઈ જરૂરત નથી. પડતા નતા નીચે નીચે પડી જાય. શું કે પૂછવા માંગો તમે? મંત્ર, તંત્ર ને યંત્ર ત્રણ વાત વિશે સમજાવો. આ પેલી બે છે તે સ્થૂળ છે અને આ સૂક્ષ્મ છે. બીજી એમાં એનાથી હિત અને અહિત બંને કરી શકાય ને. એનાથી હિત અને અહિત બેવ કરી શકાય ને. બંને દરેક વસ્તુથી હિત ને અહિત બંને વસ્તુ દરેક થી થાય. દરેક ચીજ એવી છે એના બે પાસો હોય જ. આ ઔષધિ હોય ને તે ભાઈ કે કેળા બહુ ફાયદા કરે તો એવું નુકસાન નહીં કરતા હોય. દરેક વસ્તુ ફાયદાકારક હોય એમ ગુણધર્મ બીજા હોય જ. એટલે આ દરેક વસ્તુમાં સ્વભાવ જ એવો છે કે હિતાહિત બેવું હવાય. આપ શું પૂછવા માંગો છો? હવે એની ગતિ શું થાય? અહિત કરનારની અહિત કરનારની ગતિ શું થાય? આનો દુરુપયોગ કરીને અહિત કરનારની ગતિ શું થાય? ગતિ તો નર્ક ગતિ થાય. શું પૂછવા માંગો છો? માણસાયો એને કીધું કે તમે જે કઈ પ્રશ્નો પૂછવાના હોય તે તમે મનની અંદર કલ્પના કરો અથવા તમે કાગળમાં લખી લો અને પછી તમે આંબાના પાન મગાવો અથવા અશોકના પાન મગાવો અને એ ત્યાં મૂકો તમારાથી પાન લાવીને. અને એ તમે જે બોલ્યા છો એ પ્રશ્ન અને જવાબ એ બંને પાન ઉપર કંકુથી લખાઈ જશે વગર રડે 1 મિનિટની અંદર. એ વસ્તુ અને એ વસ્તુ બની એ વસ્તુ મેં જોઈ એનું કરવાનું ₹30 માગ્યા, ₹30 આપ્યા. હા અને પછી મેં એ માણસ આમ ધ્રુજા કરે કન્ટિન્યુઅસલી. ત્યારે મેં તમે આ સિદ્ધિ કઈ રીતે મળી? તો કે પ્રાણાયામની મેળવી. તમારી ગતિ કઈ થશે? તો કે હવે હું નથી રહી શકતો, હું સ્થિર નથી રહી શકતો. ચેતનમાં, તબિયતમાં, ખાવામાં, પીવામાં બધે મારી પરિસ્થિતિ બહુ નાજુક થઈ ગઈ અને આ છોડી શકતો નથી. આ મારાથી છૂટતું નથી. તો આ હકીકત છે. આ હકીકત મેં અનુભવી હકીકત છે મારે ત્યાં. એમને બે અનુભવો એમણે પોતે જોયેલા છે જાતે. બિલકુલ હાર્ટ સુધી હોય તો થાય. હૃદય સુધી તો એ બની શકે. પછી પછી એક બીજો એમનો અનુભવ છે. એ જ માણસનો એમને બીજો અનુભવ થયો. એ જ માણસ પણ જે પેલું પાંદડું જે મંગાવ્યું ને એ શાનું પાંદડું મંગાવ્યું? આંબાનું ને. હવે એને બદલે આપણે કહીએ કે ભાઈ આ થશે મવડાનું પાન લે તો નહીં થાય કે નહીં ચાલે. આ મવડાનું પાન લઈને તું કર્યા લેવું તો નહીં થાય. કેમ? કોઈ પણ પાન કીધું આંબો નાસો એવિડન્સ હોય ના. એને તો કે છે કોઈ પણ પાન કહ્યું તું. એને તો કોઈ પણ પાન કહ્યું તું. અમે તો જે હતું એ લઈ આવ્યા. તો વાંધો નહીં, તો વાંધો નહીં, તો વાંધો નહીં. એનું શરીરમાં બહુ કંપન પછી શરીરમાં કાપતું શરીરનું શરીર પ્રાણાયામથી થયું છે. અને મેં આ પ્રાણાયામની સિદ્ધિથી આ પ્રાણાયામની સિદ્ધિથી મેળવેલું છે. પ્રાણાયામથી મેળવ્યું છે પણ હવે નથી છોડાતું, નથી સહન થતું અને આ રહેવાતું નથી.
આ પ્રાણાયામ એ યોગ કહેવાય છે. યોગ હા એવું. એ પ્રાણ યોગ કહેવાય છે. મનોયોગ, પ્રાણ યોગ, વચન યોગ. જે જાપ જતા કરે ને એને વચન યોગ કહેવાય છે. જાપ જતા કરે નિરંતર એ વચન યોગ કહેવાય. દેહ યોગ, ભૂખ્યો રાખે, કામ કરે, તેમ કરે, તપલ તપે કરે, એ દેહ યોગ કહેવાય. બધા યોગો છે. એવો આ પ્રાણ યોગ કહેવાય છે. પ્રાણ યોગ આ બધા જેટલા યોગી છે ને એ બધા ઇગોઇઝમ ને ભરે. શું ભરે? જેટલા યોગ હોય ને તેમ ઇગોઇઝમ વધતો જાય. હવે એવા યોગ વાળો કોઈ પણ માણસ અહીં આગળ આપણને આવે અને અહીં દર્શન કરે ને અહીં કપાળ અડાડે ને, અહીં કપાળ અડાડે તો એની શું સ્થિતિ થાય એવું આપણે સમજાય છે? શું થાય? એ અશુદ્ધ હોય શુદ્ધ થઈ જાય અને શુદ્ધ થઈ ઉપર આવી જાય. અશુદ્ધ હોય એ શુદ્ધ થઈ જાય અને શુદ્ધ હોય ઉપર આવી જાય. હા. કંપે આખું શરીર. ટીકડ્યા બધા ભડકી વર્ગા શું થઈ ગયું, શું થઈ ગયું? કશું થયું નથી. અહંકાર નીકળવા માંડ્યો. અહંકાર જે ભર્યો છે એ નીકળવા માંડ્યો, ખુલ્લો દેખાય. અને કેટલાક ને સમાધિ થઈ જાય. પેલા નટુભાઈ જમી હતા તે એન્જિનિયર થયેલા હતા અને અહીં અડે એ 2-3 મિનિટ થઈ છે. આજુબાજુ બધા વાળા કઈ મરી ગયું પેલા કશું થયું નથી. કારણ કે એ થતી વખતે મને માલુમ પડી ગયું. આમ સ્લીપ થવા મળી છે એટલે મને માથું કઈ સ્લીપ થાય છે માટે ભાન આલું કઈ ભાન અનુભવવા મળી છે. કાં તો સમાધિમાં એવું ભાન જતું રહેતું. પછી કેટલી વાર અમે એ કરી હતા સમાધિ છૂટે પણ આજુબાજુ વાળા મરી ગયો. અરે ભાઈ હરવાત મરી જતો હતા પછી શું વાત જોઈએ છે? તો મરવાનું કાકોનું કાઢીએ આપણે. અને આ બધા યોગ વાળા તો બહુ કૂદેલા, આ બધા જોયેલું. બધા ખૂબ કૂદે પછી એને કહું કરો કે તમને આ થાય છે મોટો નહીં આવતો ના મારો આ યોગ નીકળી જવા દો. યોગમાં કશું મને સફળતા મળી નથી. આ તમારું જ્ઞાન મને સફળતા આપશે. જે ભરેલો માલ નીકળે જ ને. અને સીધા માણસને કશું ને